તું અબોર્શન કરાવી નાખ. શું અબોર્શન કરાવી નાખું? મમ્મી, કરણની છેલ્લી નિશાની છે, એને મારી નાખું? તમારા ખાનદાનનો ચિરાગ છે, તમારો વંશ અટકી જશે, એને જ મારી નાખવાની વાત કરો છો? હા ગોપી, હું બધું સમજી વિચારીને જ બોલું છું, પણ છતાંય હું કહું છું કે તું અબોર્શન કરાવી નાખ. ના બા, હું આવું નહીં કરું. મારા અને કરણના પ્રેમની છેલ્લી નિશાની છે. તમે એક માં થઈને બીજી માને એના બાળકને મારી નાખવાની વાત કરો છો? હા બેટા, મને ખબર છે કે તને આ સાંભળીને કેવું લાગે છે, પણ બેટા તું હજી તારી ઉંમર તો જો, તું હજુ માત્ર 24 વર્ષની છે બેટા. તારી સામે હજુ આખી જિંદગી પડી છે. કરણ આપણને છોડીને ચાલ્યો ગયો છે, એ હવે ક્યારેય નથી આવવાનો, ને આ પહાડ જેવી જિંદગી એકલાથી નહીં જીવાય બેટા, એકલાથી નહીં જીવાય. પણ બા, હું એકલી ક્યાં છું? આપણું બાળક છે, તમે છો, આપણે ત્રણે આરામથી રહીશું. ગોપી, તું આ બધું છે ને ભાવનામાં કહી રહી છે. કરણને ગયાને હજી વધુ સમય નથી થયો, એટલે તને એવું લાગે છે કે હું બધું કરી શકીશ. પણ તું મને પૂછ કે એકલવાયુ જીવન જીવવું કેટલું મુશ્કેલ છે. શરૂઆતમાં છે ને બધું જ સારું લાગે છે, પણ રોજ રોજ જીવવા માટે પોતાની જાત સાથે લડવું પડે છે, ને દુનિયાની સામે મજબૂત ન હોવા છતાં મજબૂતીનો ઢોંગ કરવો પડે છે. બાળકના સારા ભવિષ્ય માટે પૈસા કમાવા માટે મહેનત કરવી પડે છે, અને એના માટે ઘરની બહાર નીકળવું પડે છે. જ્યાં લોકો તમે એકલા છો એ જાણીને તમારો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે, અને પડે પડે આ દુનિયા અને સમાજની સામે લડવું પડે છે. સતત કોઈ ભૂલ ન થઈ જાય ને એનું ધ્યાન રાખવું પડે છે. સતત માનસિક તાણમાં રહેવું પડે છે. આજે પણ આપણા સમાજમાં એકલી રહેતી સ્ત્રીને કોઈ ને કોઈ રીતે લોકો પરેશાન કર્યા જ કરે છે. એ લોકો એ નથી સ્વીકારી શકતા કે એક સ્ત્રી પતિ વગર પણ રહી શકે છે, જીવી શકે છે, અને તારે રોજ આ માનસિકતામાંથી પસાર થવું પડશે. કામની ભાગદોડમાં દિવસ તો નીકળી જશે, પણ રાત કરડવા દોડશે. દિવસનો થાક, મૂંઝવણ, મુશ્કેલીઓ તને રાત્રે એક સાથેની ઉણપ વર્તાશે, અને ધીરે ધીરે આ જીવન તને બોજ લાગવા લાગશે. ને બેટા, આ બાળકની પરવરિશની જવાબદારી તને મરવા પણ નહીં દે. અને તું કોઈ પારકા પુરુષ સાથે હસીને વાત કરશે ને તો દુનિયા અને સમાજ તારા ચરિત્ર પર આંગળી ચીમશે. ને બેટા, તને આ જીવન સરળ નહીં લાગે, અને હું કેટલા દિવસ જીવીશ? હું તો એક ખર્યું પાન છું, ને મારા ગયા પછી તું એકલી આ જિંદગી સામે કઈ રીતે જજુમીશ? ગોપી, તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું? બા, હું સમજુ છું, હું ભણેલી પણ છું, એક નોકરી કરી લઈશ, અને હવે જમાનો પણ બદલાઈ ગયો છે. ત્યાં જ તું ભૂલ કરે છે. જમાનો નથી બદલાયો, ફક્ત માણસોના પહેરવેશ બદલાયા છે. પહેલા ધોતી પહેરતા હતા ને હવે જીન્સ પહેરે છે, પણ હજી એ પહેરવેશની અંદરના પુરુષોના વિચાર હજી એના એ જ છે. એ આજે પણ સ્ત્રીને પોતાની ગુલામ જ સમજે છે. એકલી સ્ત્રીને જોઈને તેનો લાભ લેવાનો પ્રયત્ન કરે છે, અને આજે સ્ત્રી પણ સ્ત્રીની દુશ્મન જ છે. એ ભલે સાડીમાંથી કુર્તી અને જીન્સ પહેરતી થઈ ગઈ હોય, પણ એ આજે પણ બીજી સ્ત્રીના પગ ખેંચવાનું ભૂલી નથી, અને એક સ્ત્રી જ પોતાના કરતા આગળ વધતી સ્ત્રીને જોઈ નથી શકતી, અને એક સ્ત્રી જ બીજી સ્ત્રીની ખરી ખોટી વાતો કરે છે. બેટા, આ સમાજ સામે લડવું અઘરું છે, અને હું આ તમામ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છું, અને હું નથી ઈચ્છતી કે તું પણ આ બધી યાતનાઓ ભોગવે. અને એટલે જ કહું છું કે તું આ અબોર્શન કરાવી નાખ. બા,
જેમ તમે કહેશો એ. હા, હું એટલે જ પાણી અને દવા સાથે જ લાવી છું. બા, તમે દવા પણ લઈને આવ્યા? હા, હું બિલકુલ સમય બગાડવા નથી માંગતી. લે જલ્દી દવા પી લે. વેવાઈ, ગોપીનું સગપણ મેં નક્કી કરી દીધું છે. છોકરો ભણેલો છે અને વેલ સેટ છે. વિદુર છે, એની પત્ની ડિલિવરીના ટાઈમ પર કોઈ પ્રોબ્લેમ થવાથી મૃત્યુ પામી છે. પણ છોકરો બહુ રૂપાળો છે અને આપણી ગોપીને પણ ગમે છે. વેવાણ, તમારા જેવી સાસુ દરેક દીકરીને મળે ને તો કોઈ દીકરી દુઃખી ન થાય. તમે તો અમારા માટે ભગવાન છો. તમે અમારી દીકરી માટે જે કંઈ કરશો ને તે યોગ્ય જ હશે. અને તમારો ઉપકાર હું માનું ને એટલો ઓછો છે. એવું ના બોલો ભાઈ, એવું ના બોલો. બેન, તમે તમારા વારસદાર કરતા મારી દીકરીની જિંદગીને વધારે મહત્વ આપ્યું છે ને આવું તો કોઈ દેવી જ કરી શકે. દેવી જ કરી શકે.